જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ। આજની સરસ મજાની પ્રેરણા છે લાલચ। લાલચ કોને કહેવાય? લાલચ શું છે? તો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો। જ્યારે જિંદગીમાં લાલચનો જન્મ થાય છે ત્યારથી જ એની જિંદગીમાં સુખ અને શાંતિ જતી રહે છે। જેવી રીતે એક બિલાડીના હાથમાં પકડાયેલો ઉંદર ક્યારેય છૂટી ન શકે, તેવી જ રીતે લાલચ અને લોભના મહેલમાંથી છૂટવું પણ એટલું સહેલું નથી। જિંદગીમાં જરૂરિયાતો તો એક પછી એક આવતી જ રહે છે, પણ એક લાલચ એવી વસ્તુ છે જે એકવાર આવી જાય ને પછી ઘર કરી જાય છે। લાલચ એવો દરિયો છે જેમાંથી કોઈ દિવસ તરીને બહાર નીકળી શકાતું નથી। અત્યારે માણસ થોડા સુખની લાલચમાં મોટા કાંડ કરતા અચકાતો નથી। થોડા સુખની લાલચમાં મોટા મોટા દુઃખોનો જન્મ થાય છે। દુનિયામાં સારા સ્વભાવ જેવું કોઈ ઘરેણું નથી, દાન જેટલી બીજી કોઈ મોટી સંપત્તિ નથી, સંતોષ જેવું બીજું કોઈ સુખ નથી, અને લાલચ જેવી મોટી બીજી કોઈ બીમારી નથી। એક વાત હંમેશા યાદ રાખજો કે સ્વાર્થ અને લાલચ કોઈ પણ માણસને મહાન ક્યારેય નથી બનાવતી। તમે જુગાર રમવાવાળાને જોયા જ હશે। થોડી વધારે જીતવાની લાલચમાં જીતેલી બાજી પણ લોકો હારી જતા હોય છે। જીવનમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય એને ઝેર કહેવાય। ભલે ને તે તાકાત હોય, બુદ્ધિ હોય અને ધન હોય। જરૂરિયાતની માત્રા કરતાં વધારે હોય ને એને ઝેર જ કહેવાય। જીવનમાં દયાથી ભરપૂર હૃદય જ દુનિયાની સૌથી મોટી દોલત છે। લાલચની ઈંટોનું ચણતર હોય ને ઘર, ત્યાં જ બેઈમાની કરી જાય છે। સ્વાર્થ અને લાલચની વરાળથી બનેલ સંબંધો વરસાદના વાદળો જેવા હોય છે। માત્ર એક વખત વરસી શકે એટલું જ એમનું અસ્તિત્વ હોય છે। વધારે પડતી લાલચ અને વધારે પડતી લાગણીઓમાં જ માણસનું પતન થાય છે। એટલે જ કહેવાય છે ને, લાલચ કરે વિનાશ। ખોટી લાલચ માણસને એના જીવનમાં ગમે ત્યારે અને ગમે તે સમયે એને મુશ્કેલીમાં લાવીને ઊભો કરી નાખે છે। એટલે જ ક્યારેય ખોટી લાલચ કરશો નહીં। જો આ વિડીયો ગમ્યો હોય તો આગળ જરૂરથી મોકલજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ।